નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે હવે મિત્રો 26 જાન્યુઆરી નજીક છે અને આ મહિનાની વાત કરીએ તો મિત્રો થોડાક જ દિવસો રહ્યા છે। તો આગામી જે મિત્રો દિવસો છે દરમિયાન કપાસ બજાર કેવી રહેશે અને કપાસના ભાવમાં મિત્રો શું હજી પણ ફેરફાર થઈ શકે છે કે નહીં તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અત્યારે મિત્રો કપાસ બજારની વાત કરીએ તો 1450થી લઈને 1500ની રેન્જમાં જોવા મળી રહી છે અને એવરેજ ભાવ જ્યારે આપણે કપાસના નીકાળ્યા છે ત્યારે વાત કરીએ તો 1480 રૂપિયા સુધી મિત્રો કપાસની જે બજાર છે જોવા મળી રહી છે। ઓલ ઓવર જે અત્યારે માર્કેટ છે મિત્રો એ સારી એવી તેજી તરફ પણ જોવા મળી રહી છે અને કન્ટિન્યુઅસલી મિત્રો વાત કરીએ તો જે બજાર છે એમાં વધારો પણ મિત્રો જોવા મળી રહ્યો હતો। પરંતુ મિત્રો વાત કરીએ કે હવે જે 26મી જાન્યુઆરી આવે છે એ પછી જે બજાર છે એ કેવી રહી શકે। તો મિત્રો 26મી જાન્યુઆરીના દિવસે બજારમાં રજા હશે અને ત્યારબાદ જ્યારે મિત્રો માર્કેટ ઓપન થશે ત્યારે જે આપણા વાયદા બજાર છે જે ખાસ કરીને MCX અને ન્યુયોર્ક વાયદો એમાં મિત્રો કેવી તેજી છે એના ઉપર સમગ્ર કપાસ બજારનો આધાર રહેશે। અત્યારે જે મિત્રો કપાસ બજાર જે વધી રહી છે એનું રીઝન છે કે ખેડૂતોએ જે કપાસની આવકો છે એ ઘટાડી હતી અને જે કપાસ હતો એ સારી ક્વોલિટીનો કપાસ માર્કેટમાં જતો અટકાવ્યો હતો જેના લીધે ભાવ ઘટ્યા હતા। પરંતુ હવે ફરી એકવાર કપાસની આવકો તો મિત્રો સુધરી જ છે, એની સાથે સાથે જે ક્વોલિટીવાળું રૂ હતું એ અત્યારે બજારમાં આવી રહ્યું છે જેના લીધે જે ભાવ છે મિત્રો એ સારા એવા જોવા મળી રહ્યા છે। મિત્રો અત્યારે જે આપણા વાયદા બજાર છે એમની વાત કરીએ તો MCX વાયદો એના ઓલ ટાઈમ મિત્રો લોમાં, અત્યારે સાવ લોમાં નથી પરંતુ ઓલ ટાઈમ લોમાં આપણે કહી શકીએ એ રીતની સ્થિતિમાં છે। 53,000થી લઈને 53,500 અને 54,000ની રેન્જમાં જોવા મળી રહ્યો છે। જ્યારે આપણો જે બીજો વાયદો છે ન્યુયોર્ક વાયદો એ પણ મિત્રો $67થી $68 અને $69 આ ત્રણ મિત્રો જે છે એની વચ્ચે જોવા મળી રહ્યો છે। તો મિત્રો વોટ નેક્સ્ટ એનો એક મોટો પ્રશ્ન આવી રહ્યો છે અને બીજો જે પ્રશ્ન આવે છે ખેડૂતોના મનમાં કે શું કપાસ 1600થી 1700 એવરેજ ભાવ કે પછી આશા રાખવી ન જોઈએ। મિત્રો 1600 રૂપિયા સુધીની જે આશા છે એ વ્યક્ત કરી શકાય એવી છે અને ખેડૂતોને આ ભાવ મળે તો સારી એવી બાબત છે। પરંતુ અત્યારે જે રીતની સ્થિતિ છે અને માર્કેટ જે રીતે સ્ટેબલ અને જ્યારે ઘટાડામાં જોવા મળી રહ્યું છે એ રીતે મિત્રો એવું જોતા લાગી રહ્યું છે કે હાલ જે બજાર છે એમાં મોટા સુધારા થાય એની કોઈ પણ મિત્રો અત્યારે સંભાવના નથી। હવે મિત્રો માર્કેટની ડેપ્થ અને એનાલિસિસની વાત કરી દઈએ તો મેં જેમ તમને કહ્યું છે એમ અત્યારે જે મોસ્ટ ઓફ સેન્ટરો એપ્રોક્સિમેટ 60% સેન્ટરોથી લઈને 70% સેન્ટરો જે બજાર છે મિત્રો 1500 સુધી જોવા મળી રહી છે। પરંતુ જેના એવરેજ ભાવની વાત કરીએ તો 1480 રૂપિયા નીકળે છે અને બાકીના જે 30% સેન્ટરો છે એમના મિત્રો આપણા ભાવની વાત કરીએ તો 1450 રૂપિયા સુધી હાઈ જોવા મળી રહ્યા છે, પરંતુ એવરેજ ભાવ નીકાળીએ તો 1400 રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું। કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।